ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3 આ ભાગ નંબર 3 માં ગણિત વિષયનો પાઠ નંબર 5મો છે પાયાના આકારોની સમજૂતી એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 3 માં આવતા તમામ એટલે તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. આપેલા વિકલ્પો પસંદ કરવાના છે, જેમાં પહેલું આકૃતિમાં બિંદુ A અને રેખાખંડ PX પર રેખાખંડ PB બરાબર 2 રેખાખંડ PA થાય તો તે રીતે બિંદુ B પર લઈ જતા ખૂણો BP અને Y નું માપ કેટલું થાય છે? તો એમની અંદર આવશે 45 અંશ. બીજું છે, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 કરતા વધુ હોય તો તે બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો એમાં આવશે બંને કાટખૂણા. આકૃતિમાં રેખાખંડ AB બરાબર રેખાખંડ BC અને AD બરાબર BD બરાબર DC છે તો કેટલા સમદ્વિબાજુ ત્રિકોણ બને? તો એમાં આવશે 3. આકૃતિમાં PQ રેખાખંડને લંબ RQ રેખાખંડ છે તથા PQ બરાબર 5 સેમી હોય તો QR બરાબર 5 સેમી, તો ત્રિકોણ PQR માં આવશે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. આકૃતિમાં બનતા ગુરુગોળની સંખ્યા કેટલી છે? તો 3 છે. નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક બનાવે છે? તો એમની અંદર આવશે ત્રીજા નંબરની. 5 દિવાસળીના ઉપયોગથી કયો ત્રિકોણ બનશે? સમદ્વિબાજુ. પોસ્ટકાર્ડની બે ધાર વચ્ચેનો ખૂણો કયો હોય છે? તો કાટખૂણો. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની કેટલી જોડ સમાંતર હોય? તો એક જોડ. ખાલી જગ્યાના ચારેય ખૂણા કાટખૂણા હોય છે તો લંબચોરસ. વિધાનો ખરા ખોટામાં પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું છે એ સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું, આઠમું ખોટું, નવમું સાચું અને 10મું સાચું. ત્યાર પછી જોડકા જોડવાના છે. પહેલા સામે આવશે C, બીજા સામે આવશે A અને ત્રીજા સામે આવશે B. ત્યાર પછી માગ્યા મુજબના ઉત્તરો છે, ત્યાંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ.